વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ચંદ્રાવલી સોસાયટી પાછળ પરાગ સોસાયટીમાં ગતરોજ ઘર પાસે મૂકેલી 1.5 કરોડની લેન્ડ રોવરની ડિફેન્ડર કારમાં ભેદી રીતે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. તો કારમાં શરૂઆતમાં ધુમાડા નીકળતા હતા અને જે બાદમાં અચાનક સળગી જતા અફરાતફરી મચી જવા પામી હતી. તો આસપાસના લોકોએ આ જોતા ડિફેન્ડ કારમાંથી ધુમાડો નીકળતો હોવાથી માલિકને જાણ કરી હતી, જેને પગલે તેમણે કાર ચલાવીને થોડી આગળ ખસેડી હતી. જોકે આગ વિકરાળ બનતા તેઓ બહાર નીકળી ગયા હતા. ત્યારે આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ દ્વારા સ્થળે દોડી આવી કામગીરી હાથ ધરી આગને કાબૂમાં લેવામાં આવી હતી. ત્યારે આ ઘટનાને અંગે સબ ઓફિસરે કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જણાવ્યું હતું. તો આ બનાવની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી. ત્યારે મળી આવતી જાણકારી અનુસાર આ 1.5 કરોડની આ કાર માલિક તપન શાહે 5 મહિના પહેલા જ ખરીદી હતી. ત્યારે આગ કયા કારણોસર લાગી તે તપાસનો વિષય છે. ત્યારે આ અંગે એફએસએલ ટીમની મદદથી તપાસ કરવામાં આવશે, જે બાદમાં આ અંગે સાચું કારણ જાણવા મળશે હોવાનું પોલીસે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.